શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 8 ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે આવતી મહામાસના શુદ્ધ પક્ષની એકાદશી જયા એકાદશી, કે જે એકાદશી પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે ઉત્તમ છે. મનુષ્યનો આ લોક તથા પરલોક સાર્થક થાય છે. તેથી આ શુભ એકાદશીની વ્રત કથા સાંભળીશું, મુહૂર્ત જાણીશું તથા આ દિવસનો શું મહિમા છે. આ જયા એકાદશી જે છે તેને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે. તેનું શું મહત્વ છે એ પણ જાણીશું. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશીનું વ્રત તે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી હરિને સમર્પિત છે. વૈષ્ણવ સમુદાયમાં એકાદશીનું મહત્વ ઘણું બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ વ્રત કોઈ પણ કરી શકે છે. એકાદશીનું વ્રત પાપોને હરી અને કષ્ટમાંથી મુક્તિ અપાવીને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર છે. એમાંય ખાસ કરીને આ મહામાસની શુદ્ધ પક્ષની એકાદશી, જેને જયા એકાદશી કહેવાય છે, ભીષ્મ એકાદશી કહેવાય છે, તે તો ઉત્તમમાં ઉત્તમ છે. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાંથી દરેક વિઘ્નો, બાધાઓ તથા કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ સદૈવ તેની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. આવી આ શુભ અને મંગલકારી એકાદશીનું વ્રત કરવાથી તથા કથા મહિમા સાંભળવા માત્રથી પણ પ્રેત યોનિમાં ગયેલા પિતૃઓને પણ મુક્તિ મળે છે અને પોતે સ્વયં પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. પ્રભુની કૃપાથી આવી શુભ અને મંગલકારી એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ. આ મહામાસના શુદ્ધ પક્ષની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 7 ફેબ્રુઆરી 2025 રાત્રિના 9:25, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 8 ફેબ્રુઆરી 2025 રાત્રિના 8:15. ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત રખાય છે, એટલા માટે 8 ફેબ્રુઆરીએ એકાદશીનું વ્રત રાખવામાં આવશે. એકાદશીના પારણા તારીખ 9 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે સવારના 7:25થી લઈને 9:41 સુધીના શુભ સમય છે. આ સમય દરમિયાન પારણા કરી શકાય છે. જયા એકાદશીના દિવસે આપણા વ્રત વિધાન કેવી રીતે કરવું, પ્રભુનું પૂજન કેવી રીતે કરવું એ પણ જાણી લઈએ. આ જયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ મનમાં પ્રભુનું સ્મરણ કરીને પૂજા સ્થળને સાફ કરીને ત્યારબાદ એક બાજોટ પાથરીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિના પૂજન અર્થે એક લોટામાં ગંગાજળ લેવું, એમાં તલ, કંકુ અને અક્ષત નાખવા. આ જળને આખા ઘરમાં છાંટવું અને ત્યારબાદ પ્રભુના નામ જાપ કરતાં કરતાં ઘટ સ્થાપન પણ કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણનું લક્ષ્મીજી સહિત પૂજન થાય. ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ દ્વારા પૂજન થાય. પ્રભુની સમક્ષ માખણ, મિશ્રી, સીઝનના ફળ અર્પિત કરી શકાય છે અને પ્રભુના શ્રી ચરણોમાં તુલસી દળ ધરાવાય છે. જે આપણે ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ એક તુલસી પત્ર મૂકવા. ભગવાન શ્રી હરિની આરતી કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અવશ્ય કરવો. ત્યારબાદ ભગવાનનું પૂજન થાય પછી આપણે તે પ્રસાદ લઈ શકીએ છીએ. ગાય માતા માટે પણ આમાંથી થોડો પ્રસાદ કાઢી લેવો જોઈએ. ત્યારબાદ ભગવાનની સામે દક્ષિણા સમર્પિત કરવી જોઈએ. આ દિવસે તલના દાનનું ઘણું મહત્વ છે. પીળા ફળ, પીળા પુષ્પ આદિનું જે નિવેદ્ય ભગવાનને ધરાવ્યું છે તે પીળા ફળ, પીળી મીઠાઈ આદિ પણ દાન દઈ શકાય છે. ભગવાન શ્રી હરિનું પૂજન કરીને સંકલ્પ લેવાનો હોય છે કે આપણે કેવી રીતે આ વ્રત કરવા માંગીએ છીએ. એકાદશીના વ્રતના દિવસે આમ તો ઉપવાસ કરાય છે. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું. આ ઉપરાંત ફળ, ચા, દૂધ, કોફી લઈ શકાય છે અને જો શરીર સાથ ના આપે તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાંજના સમયે. તેમાં લસણ, ડુંગળી, રાંધેલા ભાતનો ત્યાગ કરાય છે. આ ઉપરાંત જે ભક્તો વ્રત રાખી શકતા નથી તેઓ ભલે 2 ટાઈમ ભોજન લે, પરંતુ આ દિવસે સંયમ અવશ્ય રાખો. ભોજનમાં સાત્વિકતા રાખવી અને અન્ન ગ્રહણ ન કરવું. એવું મનાય છે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરાતું નથી, કારણ કે જ્યારે કાલ પુરુષે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, એકાદશીનું વ્રત કરીને પાપી પણ તરી જાય છે, પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે, ત્યારે પ્રભુએ તેને વરદાન આપ્યું કે હે કાલ પુરુષ, જે કોઈ મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરે છે તેના ઉપર તારું વર્ચસ્વ રહેશે. એટલા માટે કાલ પુરુષથી રક્ષા પ્રાપ્ત કરવા માટે પણ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરાય છે. પરંતુ જો શરીર સાથ ના આપતું હોય તો શરીરનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ. માટે એકાદશીનું વ્રત આપણે કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના અવશ્ય કરવી કે હે પ્રભુ, મને શક્તિ દેજો, તથા પ્રભુ ઉપર ભરોસો રાખવો કે હે પ્રભુ, જેવું તું કરાવે એવું કરીએ, બધું તારા હાથમાં છે. એકાદશીના બીજા દિવસે
બ્રાહ્મણ દેવતાને સીધું સામગ્રી આપીને પારણા કરી શકાય છે. ગાય માતાની સેવા અવશ્ય કરવી. એકાદશીના દિવસે તુલસી માતાજીની સામે દીપક પ્રગટાવીને ધૂપ દીપથી માતાને પ્રાર્થના કરવી. ઘરમાં સુખાકારી રહે, નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત થાય. હવે આપણે જાણીએ આ જયા એકાદશીનું શું મહત્વ છે, શું મહિમા છે. મિત્રો, જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે. આપણે શું જાણીએ છીએ કે શાંતનુ રાજા અને ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા, જેથી પોતે દેહનો ત્યાગ કરી શકે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલા માટે પણ આ મહામાસની જે જયા એકાદશી છે તેને ભીષ્મ એકાદશી કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતામહ નિમિત્તે પણ વ્રત રખાય છે. કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી ક્યારે પણ રોગ, કષ્ટ, પીડા, બીમારી થતી નથી અને વ્રતના પ્રભાવથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. ભીષ્મ દ્વાદશીનું વ્રત પણ આવે છે. બીજા દિવસે આમ એકાદશી અને બારસ બંને દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન થાય છે અને ભીષ્મ પિતામહનું સ્મરણ થાય છે. માન્યતા અનુસાર કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પાઠ જે છે તે ભગવાન વિષ્ણુના 1000 નામ છે. તે મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ દ્વારા પાંડવોને આ જ દિવસે કહેવામાં આવ્યા હતા. એટલે કે ભગવાન નારાયણના 1000 નામ આજે જ પ્રગટ થયા હતા. ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધ પછી જે બાણોની શૈયામાં સૂતેલા હતા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુના 1000 નામોનો ખુલાસો કર્યો હતો. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્ર ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ ભીષ્મ પિતામહે પાંડવોને કહ્યા હતા. એવું પણ મનાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ આજે કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ પંચાંગમાં ભીષ્મ પિતામહને 3 તિથિ સમર્પિત છે. ગંગાપુત્ર ભીષ્મને મહત્વ આપવા માટે ભીષ્મ અષ્ટમી, ભીષ્મ એકાદશી તથા ભીષ્મ દ્વાદશી. આ જયા એકાદશીના દિવસે ભીષ્મ પિતામહે ભગવાન શ્રી હરિના 1000 નામ પાંડવોને સંભળાવ્યા અને પોતાના દેહનો ત્યાગ કર્યો. તેમનું તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયું હતું. તે હતો આજનો શુભ દિવસ. જયા એકાદશી. એટલા માટે આ એકાદશીનું ઘણું મહત્વ છે. મિત્રો, આમ આ જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે. માટે આજના દિવસે આપણા પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. પરમ પિતૃ એવા ભીષ્મ પિતામહ છે. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. પીપળાના થડ નીચે તલવાળું જલ સમર્પિત કરવું જોઈએ. સરસોના તેલનો દીપક પ્રગટાવી શકાય છે અને પીપળાના વૃક્ષની 108 પરિક્રમા કરાય છે. પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા કરાય છે. લીલું ઘાસ ખવડાવી શકાય છે અથવા તો દાન દક્ષિણા આપી શકાય છે. આમ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણું પણ કલ્યાણ થાય છે. મિત્રો, આમ મહામાસના આ શુદ્ધ પક્ષની જયા એકાદશી, ભીષ્મ એકાદશીનું ઘણું મહત્વ છે. હવે આપણે સાંભળીએ આ જયા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી હરિની જય. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજે એક વાર પૂછ્યું કે હે વાસુદેવ સૂત, આપ મારા ઉપર કૃપા કરીને કહો કે મહાસુદ 11નું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું, અને એ 11ના ઈષ્ટ દેવતા કોણ છે? ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, તમે બહુ જ સુંદર અને લોક કલ્યાણકારી પ્રશ્ન કર્યો છે. તો સાંભળો, મહાસુદ 11નું નામ જયા એકાદશી છે. હવે એનું મહાત્મ્ય હું કહું છું, તે ધ્યાન દઈને સાંભળો. એકવાર ઇન્દ્ર સભામાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા અને એ ગીત સંગીતના તાલમાં અપ્સરાઓ અલૌકિક નૃત્ય કરતી હતી. તે સમયે અપ્સરાઓના વૃદ્ધમાં પુષ્પાવતી નામે એક અપ્સરા ગંધર્વોમાં બેઠેલા મૂલ્યવાન નામના ગંધર્વની સામે પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગી અને અચાનક તેનું આ કૃત્ય ઇન્દ્ર રાજાની નજરે પડી ગયું. આમ ઇન્દ્ર રાજા ઘણા ગુસ્સે ભરાયા અને પુષ્પાવતીને તેમજ મૂલ્યવાન ગંધર્વને શ્રાપ આપ્યો કે તમે બંને પવિત્ર એવી દેવસભામાં આવીને આ દુષ્કૃત્ય કર્યું છે, તે માટે તમે બે પૃથ્વી ઉપર પિશાચ થઈને ફરો અને મહાદુઃખ ભોગવો. આમ કહી ઇન્દ્ર રાજા સભા છોડી ચાલ્યા ગયા. ઇન્દ્ર રાજાનો શ્રાપ મિથ્યા થાય નહીં એટલે બંને જણા મૃત્યુલોકમાં પૃથ્વીમાં પિશાચ થઈને હિમાલયમાં દુઃખ ભોગવતા રહેવા લાગ્યા. અતિ દુઃખને લઈને મૂલ્યવાન ગંધર્વે એક વખત પુષ્પાવતીને કહ્યું, આપણી આટલી નજીવી ભૂલને માટે કેટલું દુઃખ આપણે ઉઠાવવું પડે છે. શું આનું નિવારણ થઈ શકે નહીં કે જે કાર્ય કરવાથી આપણો ઉદ્ધાર થાય? મૂલ્યવાન ગંધર્વે પૂછેલા પ્રશ્નનો જવાબ પુષ્પાવતી અપ્સરા પાસે હતો નહીં, તેથી તે ચૂપ રહી. આમ દુઃખ અને ચિંતાથી બંનેના શરીર દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા.
એમ દિવસો ઉપર દિવસો વીતે છે. એવામાં મહાસુદ 11 આવી છે. બંને પિશાચોને દુઃખને લઈને દિવસ આખો કાંઈક ભોજન લેવાની ઈચ્છા કરી નહીં અને ભૂખ્યા રહ્યા. પાણી સુધી પીધું નહીં. આમને આમ આખી રાત્રિ ભૂખ્યા અને તરસ્યા જાગરણમાં જ પસાર થઈ ગઈ. આમ અજાણે જયા એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ થયા છે અને તેના ફળ રૂપે ગંધર્વ મૂલ્યવાન અને પુષ્પા અપ્સરા ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને એટલું જ નહીં, ઇન્દ્ર સભામાંથી તેમના માટે વિમાન લેવા આવ્યું. વિમાનમાં બેસી બંને જણ ઇન્દ્ર સભામાં આવ્યા છે. ગંધર્વ અને અપ્સરાને આવેલા જોઈ અને પોતાને નમસ્કાર કરતા જોઈને ઇન્દ્ર રાજાએ બંનેને પ્રશ્ન કર્યો કે તમે મારા શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થયા તે કહો. ત્યારે મૂલ્યવાને કહ્યું, મહારાજ, જયા નામે એકાદશીએ અમાએ અજાણપણે ઉપવાસ કર્યો અને જાગરણ કર્યું. તેના ફળ રૂપે અમને શ્રાપમાંથી મુક્તિ મળી છે. ગંધર્વની વાત સાંભળીને ઇન્દ્ર રાજાએ તે બંનેને પ્રણામ કરતા કહ્યું, ભગવાન સદાશિવ અને દેવાદિદેવ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી તેમના કૃપાપાત્ર ભક્તો મારે મન પૂજ્ય છે. માટે તમે બંને ખુશીથી સ્વર્ગમાં આનંદપૂર્વક પહેલાંની જેમ જ રહો અને આનંદ કરો. મહાસુદ 11 એટલે જયા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરી જાગરણ કરી જે કોઈ નર નારી આ કથાને કહેશે, સાંભળશે કે વાંચશે તેને અગ્નિહોષ્ટમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે અને ભગવાન વાસુદેવની તેમના ઉપર સદૈવ કૃપા રહેશે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું મહામાસના શુદ્ધ પક્ષની એકાદશી જયા એકાદશી, ભીષ્મ એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.